હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આરઆરબી દ્વારા પેરામેડિકલ સ્ટાફ માટેની રિક્રુટમેન્ટ 2025 અંતર્ગત 434 જગ્યા માટે બહાર પાડવામાં આવી છે. ઇન્ડિયન રેલવે એટલે મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે, જેમાં પેરામેડિકલના જેટલા પણ કોર્સીસ કરેલા છે તે લોકો માટે જોબ વેકેન્સી ઓપન થયેલી છે. જેમાં મિત્રો મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા એડવર્ટાઇઝમેન્ટ નંબર 2513 અંતર્ગત 434 પોસ્ટ માટે ભરતી છે, જેમાં 7 કેટેગરી 7 અલગ અલગ પોસ્ટ માટે ભરતી છે. નોટિફિકેશન તારીખ 26 જુલાઈ ના રોજ 26 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પડેલી છે અને 1 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ થઈ જશે. ઓનલાઈન એપ્લિકેશન 9 ઓગસ્ટ થી લઈને 8 સપ્ટેમ્બર 2025 સુધી કરી શકશો. ઓફિશિયલ વેબસાઇટ મિત્રો indianrailways.gov.in પર indianrailway.government.in ઉપર મિત્રો તમારે મુલાકાત લઈને ફોર્મ ભરવાનું રહેશે. જેમાં મિત્રો નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની 272 જગ્યા છે, જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બીએસસી નર્સિંગ અથવા તો ઇક્વેલેન્ટ ક્વોલિફિકેશન અનિવાર્ય છે. ફાર્માસિસ્ટની મિત્રો 105 જગ્યા છે, જેમાં 10+2 અને ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ. રેડિયોગ્રાફર અથવા અને એક્સરે ટેકનિશિયનની 4 પોસ્ટ છે, જેમાં મિત્રો 10+2 ડિપ્લોમા ઇન રેડિયોગ્રાફી કરેલું હોવું જોઈએ. હેલ્થ જેમાં મેલેરિયા ઇન્સ્પેક્ટર 33, જેમાં મિત્રો બીએસસી ઇન રિલેવન્ટ ડિસિપ્લિનમાં કરેલું હોવું જોઈએ. ઇસીજી ટેકનિશિયન મિત્રો 4 પોસ્ટ છે, જેમાં 10+2 ઇસીજી ટેકનિશિયન અને સર્ટિફિકેટ કોર્સ એનો કરેલો હોવો જોઈએ. લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 2ની મિત્રો 13 જગ્યા છે, જેમાં 10+2 અને ડિપ્લોમા ઇન લેબ ટેકનોલોજી કરેલું હોવું જોઈએ. અને ડાયાલિસિસ ટેકનિશિયનની મિત્રો 4 પોસ્ટ છે, જેમાં ડિપ્લોમા ઇન ડાયાલિસિસ ટેકનોલોજી કરેલું હોય. એમ મળીને ટોટલ 434 પોસ્ટ છે. એજ રેન્જ મિત્રો મિનિમમ 20 અને મેક્સિમમ 40, અને જે લોકોને એજ રિલેક્સેશન હોય તે લોકોને મળવાપાત્ર થતું હોય છે. અને કેટેગરી વાઇઝ ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી ડબ્લ્યુએસને 500 રૂપિયા, એસસી એસટી અને અધર્સને 250 રૂપિયા ઓનલાઈન મોડથી ફી સબમિટ કરવાની રહેશે. મિત્રો, તમામ પ્રકારની સરકારી નોકરી એક્ઝામ લઈને જ મળતી હોય છે. આથી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીટી તમારે આપવાની રહેશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ને ત્યારબાદ મેડિકલ ફિટનેસ ટેસ્ટ તમારી થશે. ટોટલ મિત્રો 100 માર્ક્સનું 100 પ્રશ્નનું અને 100 માર્ક્સનું પેપર રહેવાનું છે. તમારો ટાઈમ ડ્યુરેશન 90 મિનિટનો રહેવાનો છે અને 1/3 મિત્રો નેગેટિવ માર્કિંગ રહેવાનું છે. તો મિત્રો તમે લોકો આન્સર જોઈ વિચારીને લખજો, કારણ કે એક ખોટો પ્રશ્ન પડશે તો તમારો 1/3 ભાગના માર્ક કપાઈ જશે, અને 3 પ્રશ્નો ખોટા પડશે એટલે તમારો 1 માર્ક કપાઈ જશે. મિત્રો, આ અલગ અલગ સેક્શનમાં તમારી એક્ઝામ લેવાની છે, જેનું આપણે પેપર સ્ટાઇલ અને સિલેબસ જોઈ લઈએ તો પ્રોફેશનલ એબિલિટી 70 માર્ક્સની અને 70 પ્રશ્નો પૂછાવાના છે. જનરલ અવેરનેસ 10 માર્ક્સનું અને 10 પ્રશ્નો પૂછાવાના છે. ન્યુમેરિકલ એબિલિટી 10 પ્રશ્નો અને 10 માર્ક્સ, અને રિઝનિંગ જનરલ ઇન્ટેલિજન્સ 10 પ્રશ્ન 10 માર્ક્સ કરીને તમારા ટોટલ 100 માર્ક્સ પૂર્ણ થવાના છે. એપ્લાય કેવી રીતે કરવી તો તેનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીંયા આપેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને ચેક કરી શકો છો. અને મિત્રો
8 સપ્ટેમ્બર 2025 પહેલાં અને 9 ઓગસ્ટ 2025થી આના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. અન્ય માહિતી મેળવવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. જે લોકોએ પેરામેડિકલનો કોઈ પણ કોર્સ કર્યો છે તે લોકો ચોક્કસથી આમાં એપ્લાય કરે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જેવી હાઈ પ્રોફાઇલ જોબમાં પોતાનું નામ ચોક્કસથી નોંધાવે. અન્ય વિડીયો મળે ત્યાં સુધી આવજો.